વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગને લોકાર્પણ કરવા સુરત આવી રહ્યા હોય તે પહેલા જ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને બસ કરો ડાયમંડ બુસ્ટનો કાર્યક્રમ જાહેર હિતમાં રદ કરોની માંગ સુરત કોંગ્રેસના ઉપપ્રમુખ હરીશ સૂર્યવંશી દ્વારા કરવામાં આવી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સુરતના ખજોદ ખાતે ડાયમંડ બુસ્ટનું ઉદ્ઘાટન કરવા આવી રહ્યા હોય ત્યારે સુરત કોંગ્રેસ ઉપપ્રમુખ હરીશ સૂર્યવંશીએ કહ્યું હતું કે તેમનો આવકાર છે, જોકે વડાપ્રધાન ડાયમંડ બુસ્ટ બનાવવાની કમાણીના કરોડો રૂપિયા ચૂકવેલા નથી, જેથી કોર્ટમાં કમાણીના રૂપિયા ન ચૂકવેલા હોય અને વડાપ્રધાન તથા રાજ્યના રાજ્યપાલો વિદેશી મહેમાનો સુરત ખાતે પધારી રહ્યા હોય તે વિદેશી મહેમાનોને સત્ય હકીકત ક્યાં ધ્યાને આવશે ત્યારે ડાયમંડ બુસ્ટ કલંકરૂપ થશે તેમ જણાવી તાત્કાલિક ડાયમંડ બુસ્ટનો કાર્યક્રમ જાહેર હિતમાં રદ કરવાની માંગ કરી હતી। સાથે સુરત એરપોર્ટને લઈને પણ જણાવ્યું હતું કે અગાઉ કોંગ્રેસ સહિતની સરકારી દ્વારા એરપોર્ટ સહિત બનાવ્યા છે, જોકે આજ દિન સુધી તેનું ઉદ્ઘાટન પાછળ કરોડોનો ખર્ચ કર્યો છે। યુપીએ સરકારના ઉડ્ડયન મંત્રી પ્રફુલ્લ પટેલે સુરત એરપોર્ટને ધમધમતું કરવા 85 કરોડ રૂપિયા ફાળવ્યા હતા, જોકે યુપીએ સરકારે મોટી માત્ર જાહેરાતોમાં જનતાના કરોડો રૂપિયાનું પાણી ન કરતા તે રૂપિયા પ્રગતિમાં લગાવ્યા હતા। ભરૂચ નર્મદા બ્રિજને બનાવવાના 385 કરોડ તત્કાલીન યુપીએ સરકારે ફાળવ્યા હતા અને જનતાના નાણાં વડે ટોલ ટેક્સ નાબૂદ કરવા ઠરાવ કર્યો હતો, જોકે એનડીએ સરકાર બનતા લોકો પાસેથી ટોલ ટેક્સના નામે કરોડો રૂપિયા વસૂલાય છે, ત્યારે નાણાં લોકોના હિતમાં વપરાય તે માંગ તેમણે કરી હતી। હરીશભાઈ સૂર્યવંશી, સુરત શહેર કોંગ્રેસના સિનિયર આગેવાન છું। આવતીકાલે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ડાયમંડ બુસ્ટનું ઉદ્ઘાટન કરવા આવી રહ્યા છે। ખરેખર આવી રહ્યા છે એના માટે વેલકમ અમે કોંગ્રેસ પાર્ટી સ્વીકારે છે, પણ સાથે સાથે મારે પ્રધાનમંત્રી સાહેબને કહેવાનું થાય છે કે આપ દેશના પ્રધાનમંત્રી હોય અને દરેક રાજ્યના રાજ્યપાલો અને વિદેશી મહેમાનો આવવાનો હોય અને આ વિવાદિત ડાયમંડ બુસ્ટ છે, એ વિવાદિત ડાયમંડ બુસ્ટના અંદર કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટરોને પૈસા આપવામાં નથી આવ્યા અને કેટલીક ગેરરીતિઓ થઈ છે અને કેટલાક વિરોધ થાય છે અને આવા સંજોગો પ્રધાનમંત્રીશ્રી અને મને લાગે છે કે પ્રધાનમંત્રીશ્રીને કદાચ ના ખબર હોય તો હું પ્રધાનમંત્રીશ્રીને આપના પ્રેસ માધ્યમથી જણાવવા માંગુ છું કે આ ખરેખર આ તમે આનું ઉદ્ઘાટન કરવા આવો છો તો સૌથી પહેલાં આ જે ભ્રષ્ટ આ જે આગેવાનો છે કે જેણે બી આવા કૃત્યો કર્યા છે તેનો વખોડું છું અને ડાયમંડ બુસ્ટ સારી રીતે ચાલે એના માટે અમે પ્રાર્થના કરીએ છીએ, પણ સાથે સાથે મારે એ કહેવાનું થાય છે કે સુરત એરપોર્ટ યુપીએ શાસનના અંદર 2013ના અંતમાં એટલે કે 2024માં યુપીએ સરકારે આપણા જે પ્રફુલ્લભાઈ પટેલ જે હતા તેમણે 85 કરોડ તાત્કાલિક ફાળવી આપેલા હતા અને એરપોર્ટ ધમધમતું કરેલું હતું। આજે રાષ્ટ્રીય લેવલ પર આંતરરાષ્ટ્રીય લેવલ પર કરવામાં નથી આવ્યું, પણ ગઈકાલના સમાચાર સાંભળ્યા કે સંસદની અંદર પ્રધાનમંત્રીશ્રીએ કરી દીધું છે, પણ હકીકતમાં ત્યાં એરપોર્ટ પર કોઈ પણ જાતની સુવિધા નથી। હજી ક્યારે કરશે ખાલી કાગળ ઉપર બધી ચર્ચાઓ થાય છે પણ પ્રજાજનો સમજે છે, પણ આ ખરેખર આ જે આવવાના છે તો તે પહેલાં તો સૌથી પહેલાં આ ડાયમંડ બુસ્ટનું ટાઇટલ ક્લિયર કરે અને બીજી વસ્તુ કે જે એરપોર્ટ ઓથોરિટીએ જમીન કબજે લીધેલી છે તો જે ગરીબ ખેડૂતો છે તે લોકોને વળતરો નથી મળ્યા તો તે લોકોને વળતર પહેલાં આપે અને પછી આગળની કાર્યવાહી કરે તો વ્યાજબી છે। તો સુરત એરપોર્ટના ઉદ્ઘાટનમાં ખોટા ખર્ચ અને ડાયમંડ બુસ્ટના કોર્ટ કેસને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરાયા છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।